आया कल छेलो प्रोग्राम छे तो तू नतो आ पत्रा है नीचे उतारवा मंडे ढेगलो થઈ ગયો બાકી ઓઈડીનો છેલ્લો દિવસ તો હેલો મિત્ર જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધાય સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા દેશી વ્લોગમાં તો ઘણા દિવસો પછી પાછો આજ વ્લોગ લઈને આવ્યો હોઉં કેમ કે આપણે પ્રોગ્રામ મારી ઓઈડી છે ને જેમાં આપણે પ્રોગ્રામ કરતા ઓઈડીનો છેલ્લો દિવસ છે લગભગ તો આજ પડી જ જવાની ઓઈડી અટાણે તમારો ભાઈ મેળી ઉપર છે અને જો આ મેળી ઉપર આપણે સૂતા હોય ત્રણ ખાટલા છે પપ્પાનો મારો અને એક છે ભીમસીભાઈનો એ આવ્યા હતા અને આપણું ખેતર જોઉં આમાં આજથી એટલાકમાં વાવ્યા છે ખાલી આપણે મગ વાવ્યા છે બાકી આમાંય સવડા હાલેલા છે એટલે નથી કંઈ અને આમાંય સવડા હાલેલા છે એટલે કંઈ નથી વાવેલું અટાણે જો આપણા મગ આવા છે અને એમાં જયદીપભાઈ અટાણે જો દવા સાટે છે અને સૂરજ સુખનો સૂરજ ઉગી ગયો છે તો હવે ઓઈડી જો કે ઓથ તો પડી ગયો આગળ જે હતો ને તમને હેઠે જઈને દેખાડી દઉં તો જો અટાણે આપણો ઓથ પડી ગયો છે અને બંબુડા નીકળવા માંડ્યા આ ભૂપતભાઈ પૂરું કરી નાખું ઓઈડીનું કાલ છેલ્લો પ્રોગ્રામ થઈ ગયો હે જય શ્રી કૃષ્ણ કાલ છેલ્લો પ્રોગ્રામ થઈ ગયો તો ગાંઠિયાની યાકનો ઓઈડી આવી જાય પાડ નાખવી ઈટું વાળી ઓથ આપણો પડી ગયો છે જોવા એ બધું આ એટલું માથે પડ્યું હતું જોતા આ લાકડા નરિયા જોવા એરિયા એટલા નરિયા અને આ બંબુડા હતા બધા અને વાયર ને એવું બધું હતું અને જયદીપભાઈ આવી ગયા ભાઈ દવા છટાઈ ગઈ બાકી છે તો બાકી અને જો આપણે હાથ દેખાડ દઈ અહીંયા જો આપણે ઓટો કરી નાખ્યો છે અહીં પગથિયું અને અહીંયા આપણે હું તમને છે ને અંદરનું દેખાડ દઉં પહેલાં આપણે લાઇટો ચાલુ કરી લઈ એટલે સારું દેખાય આમાં પાછું કી લાઇટ કીની એ શીખવામાં કેટલા દી હોય જાય રેડી પહેલાં ટૂંકા તો સારા લાગે છે જો બાકી આવું છે આપણી ઓહરી અને પંખો જ્યાં જિંદગી પંખુડી અહીં બે ગુલાબ અહીંયા બે ગુલાબ અહીંયા ગુલાબ મોટો પંખો અને અહીંયા આપણું રૂમ એમાં એક પંખો છે એક જિંદગી ડીમડી એટલે ગુલાબ જ છે જીનકો નાઇટ લેમ્પ અને આ આપણો મોટો લેમ્પ છે બરાબર આપણે બીજા રૂમમાં જાય આ બીજો રૂમ આમાં એ જ બધું છે આ ગુલાબ ને એ બધું અને આપણું રખડું દેખા दे ये है अपना रसोड़ा देखो यहाँ हमारा चार्जिंग लटका हुआ है यहाँ हिंदी क्या बोलवा चार्जिंग करता હોય અને પાણી કેલ બોય પણ અટાણે ક્યાં વહી ગયું ખબર નથી પડતી જો આમાં બે પંખા ફિટ કર્યા અને આ લેપ નહીં છે પંખા ચાલુ કરો ને જોજો અવાજ જોજો તમે ઘુર જો ચાલુ થઈ ગયા હે જોઈ લ્યો અવાજ કેમ છે બાકી અવાજ અને આપણે જો અહીંયા રેતી નાખી દીધી છે એટલે કેમ નાખી નથી ખબર એટલે પાણીવાળું બહુ કચકા ના થાય ગારાવાળું એટલે અને આ ઓઈડીનું કામ તો ચાલ રહ્યું છે હજી જો આ બે છે એ બાકી છે ઉપરનો ઓઈલો બાકી કાઢવાના છે એ કંઈ નીકળે બાકી ઓઈડીનો છેલ્લો દિવસ આયા બાકી હતું ને જો એ બધું ચોખ્ખું કરી નાખ્યું છે જ્યાં રેતી હતી ને બાકી બધું ઘણું હતું આ નારિયેલીમાં ઘણું હતું એ બધું આપણે ચોખ્ખું કરી નાખ્યું છે જો કાયદેસર ખામણું નહીં થઈ ગયું છે અને હા આ મેન કેમ ભૂલાઈ જાય જો અહીંયા આપણે બે થરની દિવાલ કરી નાખી છે અને ખાંભાઈ ખોલી દીધા વાથી આવી લગનના અને જયદીપભાઈ જાય છે પંપ લઈને દવા સાટવા કેટલા બે પંપ બાકી ને બે પંપ બાકી છે મિત્રો જો આ કયું ન જોતા બૂટા લઈને એવું હોય રિસ્ક નહીં લઈને કા તમને મેં આ ઓઈડી નથી દેખાડી જોયું અંદરથી જોતા આ કેવાના બાસકાન હે પંપ ને આવી ઓઈડી હોય કઈ આ ડીઝલના ભંભા એટલા બધા ત્યાં સા ઓઈડી ખાલી કરી નાખવી થઈ જાય બસ પાળ નાખવાનું આયા કાલ છેલ્લો પ્રોગ્રામ છે તો તું નતો હવે પૂરું બધું હકેલ લેવાનું હવે બીજી વાળી ગોત લેવાની મિત્રો જો અટાણે આપણા આ પતરા હે
નીચે ઉતારવા માંડ્યા, ઢેગલો થઈ ગયો. ઓલ બાજુને ઉતરી જાય ને હજી બનાવવાનું હે ને, રાંધવાનું હે ને. અહીંયા વાડી આપણે જોગ્યું. અહીંયા આપણે બપોરી ગરમા ગરમ જ જમવાનું ખાય એટલે જો હજી ગયું. આવા જ હોય તમારા. જો પતરા અહીંયા રાખી દીધા હે અને આ બાજુના આપણા પતરા ઉતારી લીધા. તમને દેખાડ દઉં. જો એ તમને કોઈ દી નથી દેખાડી. આ કેમ બાકી જવું છે. સાફ હોય તો કેવું મસ્તીનું રૂમ લાગે. આમાં ભર્યું હતું ટ્રેક્ટરનો બધું સામાન ને એવું બધું ભર્યું હતું. અને હમણાં પતરા ઉતરતા હતા, ઢેગલા પડ્યા અહીંયા. A few moments later. કઈ મિત્રો જો આપણે દિવાલ પાડી હતી, ધક્કો મારી આવી અને આ સાફ થવા માંડી. અને આપણા ભાઈબંધ મળવા આવી ગયા. નીતિનભાઈ શું કે મોજ ને? અને નામ શું તમારે? વિશાલભાઈ. બે આવી ગયા આપણે ભાઈઓ મળવા. અને રીલ ઉતારવાની હતા ને એને આવી. તો હાલો શૂટ કરી નાખી રીલ થોડીક વારમાં. અને આપણે ઓઈડીનું કામે ભેગું હાલશે. જો આ ઈટું છે એ બધી લઈને ઓલી દિવાલ કરીને માથે ગોઠવા માંડી છે. તો મિત્રો આપણે આ દિવાલ તો પાડ નાખી હતી. જો આયા તો ઈટું હરાઈ ગઈ છે એની. હવે આપણે આ દિવાલ પાડવાની છે. અને આ પપ્પા પકડી બાહે કે પકડાની નજર. હાલો આપણે આ દિવાલ પાડો. પેલે ફેરમાં જ નહીં પડે. પેલા આગળ છે. આ પાડ નાખો. જો આપણે બે સાઈડની દિવાલ પાડ નાખીએ. ઈટું થઈ જો અહીંયા આપણે પપ્પાની ગોઠવતા રહીએ. આમ વાર આગળ થઈ જાય. માથે થર આવીએ. હે માથે થર આવીએ. કાન માથે આ માથે પાછા થર આવીએ. 1 2 3 4 અને 5 થર માર્યા છે. 2000 years later. તો મિત્રો જો આપણે ઓયડીનું કામ એટલે પૂગ્યું એટલે પાડવાનું કામ આવે કાલ ને પપ્પા. આ પ્રોગ્રામ વાળું તો એ પ્રોગ્રામ વાળું કાલ ને આ બે દિવાલ પડી ગઈ છે. તો હવે આજનો વ્લોગ આપણે આજ પૂરો કરીએ. આજનો વ્લોગ કેવા લાગ્યો કોમેન્ટ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.